हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार तो बधा विद्यार्थी मित्रों हूँ ओझा फाल्गुन तमारू ओझा क्लासेस चैनल में स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार आ चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो जेथी आवनारी यूजफुल विडियो तमने झड़पथी मळी शके। आज आपणे धोरण 10 में विषय गणित में चैप्टर नंबर 5 में समांतर श्रेणी है, जेमां तमने 2 मार्क्सनो मोस्ट आईएमपी दाखलो दर वखते एक्जाम में पूछाय छे ते दाखलो आजना विडियो में आपणे जोवाना छे। राइट, तो सौथी पहला आपणे आ रीतनो दाखलो तमने 2 मार्क्स में पूछाशे। राइट, कई रीते करवानुं ए आपणे आजे जोईशुं। बराबर, तो विद्यार्थी मित्रों अहींया 6 वडे विभाज्य प्रथम 40 घन पूर्णांकनो सरवाळो शोधवानो कीधो छे। तो अहींया 6 वडे कीधुं छे એટલે તમને 6 નો ઘડિયો આવડવો જોઈએ। 6 થી પૂછી શકે, 7 થી પૂછી શકે ને 8 થી પણ પૂછી શકે છે। પણ આપણને અહીંયા પૂછ્યું છે 6 વડે વિભાજ્ય એવા પ્રથમ 40 ઘન પૂર્ણાંકનો સરવાળો શોધો। 2 માર્ક્સમાં પૂછાશે, 110% પૂછાય છે। પ્રીવિયસ યરના એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે। બરાબર, તો 6 વડે 40 કીધું છે। કેટલા કીધા છે? 40। તો અહીંયા તમે સૌથી પહેલાં જોઈ શકો છો 40 ગુણ્યા 6 કરીએ તો કેટલા થાય? 240। હવે જો 7 સુધી કીધું હોત તો 40 ગુણ્યા 7 તો 280મું પદ થાત। બરાબર, તો સૌથી પહેલો આપણે પદ લખશું 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18 અને લાસ્ટ પદ છે 240। બરાબર, જેને આપણે અંતિમ પદ કહીએ છીએ। બરાબર, આપણું જે લાસ્ટ પદ છે તે આપણું 240 થશે। હવે એ એટલે પ્રથમ પદ 6 એ તો ખબર છે। ડી બરાબર શું થશે? a2 માઇનસ a1। a2 કેટલું છે? બીજું પદ હોય ને a2 કહેવાય, 12 છે, એમાંથી 6 માઇનસ કરો તો ડી એટલે શું? આપણને તફાવત કેટલો મળે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 6 મળી જશે। એન એટલે કુલ કેટલા પદ થશે? તો કે 40। બરાબર, અહીંયા 40 પદો થશે એટલે એન બરાબર 40। એન એટલે કેટલામું પદ? એન એટલે કેટલામું પદ એટલે 40 થઈ જશે। અને એલ એટલે અંતિમ પદ। બરાબર, એલ એટલે કેટલામું છે? અંતિમ પદ, છેલ્લું પદ 240 છે। બરાબર, આપણે અહીંયા લખેલું ને વિદ્યાર્થી મિત્રો, એલ એટલે 240મું પદ। હવે આ એનું સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે। બરાબર, એસએન બરાબર એનના છેદમાં 2 કૌંસની અંદર એ પ્લસ એલ। તો એસએન હવે તમે જોઈ શકો છો એસએન એટલે કેટલામું પદ છે? તો આપણે અહીંયા જોયું કે એન એટલે 40મું પદ છે, માટે એસ ના એસ એન દેખાય ને આપણે કેટલા લખશું વિદ્યાર્થી મિત્રો? 40મું પદ। બરાબર, રાઈટ, ખબર પડી ગઈ? એસએન એટલે કેટલામું પદ આવશે? એન વાળું પદ એટલે કે 40મું પદ છે। રાઈટ, હવે એનની કિંમત કેટલી? તો કે 40 ભાગ્યા 2। પ્રથમ પદ એ કેટલું છે? અહીંયા 6 છે તો 6 લખો, પ્લસનું સાઇન એલ એટલે અંતિમ પદ કેટલું છે? 240। રાઈટ, અહીંયા આપણે લખેલું છે 240। તો S40 ના S40 એવા ને એવા નીચેના સ્ટેપમાં લઈ લો। 40 ભાગ્યા 2 કરો માટે 20, 6 વત્તા 240નો સરવાળો કરો જેથી તમને મળી જશે 200 કેટલા થઈ ગયા? 46। બરાબર, તો અહીંયા 20 ગુણ્યા 246 કરો તો તમને મળી જશે 4920। બરાબર, S40મું પદ કેટલું મળશે તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો? 4920। તો આ રીતે તમારે શું કરવાનું છે? એને બોક્સમાં બનાવી દેવાનું છે। 2 માર્ક્સ રોકડા છે। બરાબર, 7 વડે પણ પૂછાશે, 8 વડે પણ પૂછાય છે અને 5 વડે પણ પૂછાય। ગણતરી સેમ આ જ રીતે આવશે, તમને 2 માર્ક્સ મળી જશે। હવે નેક્સ્ટ દાખલો છે, આ પણ એક્ઝામ્પલ 13મું છે, 5.3નો છે। 2 માર્ક્સનો દાખલો અહીંયાથી જ પૂછાય છે 5.3માંથી, અને ઉદાહરણના દાખલા છે એમાંથી પૂછાતો હોય છે। આ પણ મોસ્ટ આઈએમપી છે। 8ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો શોધવાનો છે। 2 માર્ક્સમાં પ્રીવિયસ યરની જે સ્કૂલ એક્ઝામ ને બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયો છે, 2 માર્ક્સનો છે। તો હવે 8ના પ્રથમ 15, તો હવે 15 કીધું છે તો 15 ગુણ્યા કેટલા કરવાના? 8। બરાબર, ગુણિત એટલે ગુણાકાર, એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, ગુણિત એટલે ગુણાકાર। તો હવે 8, 16, 24, 32 અને અંતિમ પદ કેટલું થયું? 120। ખબર પડી ગઈ કઈ રીતે કરવાનું? કે 8નો ઘડિયો આપણે 15 સુધી ગુણાકાર કરો એટલે 120 થાય, એટલે અંતિમ પદ આપણું 120 થઈ ગયું। તો પ્રથમ પદ એટલે એ બરાબર કેટલા થઈ ગયા? 8 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો। ડી એટલે આપણે તફાવત, તો કઈ રીતે મળે છે? તો કે a2 માઇનસ a1। ફરીથી રિપીટ કરું છું, a2 માઇનસ a1। a2 એટલે અહીંયા બીજું પદ છે ને આપણે a2 કહે છે 16, અને પ્રથમ પદ છે a એટલે કે 8। 16માંથી 8 જાય તો આપણી ડીની વેલ્યુ શું મળે? 8 મળી ગઈ।
હવે n એટલે કેટલામું પદ છે? તો અહીંયા આપણે ચોખ્ખું જ કીધેલું છે 15, તો n બરાબર 15 થાય, બરાબર, રાઈટ. અહીંયા 16 કીધું હોત તો અહીંયા આપણે n બરાબર 16 લખત. n એટલે કેટલામું પદ. હવે l એટલે કેટલામું થશે? કે છેલ્લું પદ કયું છે? અંતિમ પદ. તો આપણે 15 ગુણ્યા 8 કરીએ તો આપણને 120 મળ્યા. જો મેં ગુણાકાર કરેલો છે 8 પ્રથમ 15, તો 15 × 8 120. તો આપણું આ 120 છે શું થઈ ગયું? l એટલે કે અંતિમ પદ. તો l બરાબર 120. હવે આપણું સૂત્ર મૂકવાનું છે. જો અહીંયા સૂત્ર લખેલું છે Sn બરાબર n/2 કૌંસની અંદર a + l. Sn. હવે જુઓ Sn એટલે આપણું કેટલું થશે? S15 થઈ જશે. S15. હવે n એટલે 15, 15/2. પ્રથમ પદ કેટલું છે? a એટલે 8 વત્તા l એટલે કેટલું છે? 120, રાઈટ, 120. S15 ના S15 બરાબર 15/2, રાઈટ, 15/2. 8 વત્તા 120 તો કેટલા થઈ ગયા? 128. જો 8 વત્તા 120 કરો એટલે 128 થયા. હવે તમને છેદ ઉડાવતા આવડે તો ઉડાડવાના. 2 છે ને 128, તો હવે આનો ગુણાકાર કરો, છેદ ઉડાવો તો 64 દુ 128 થાય, બરાબર. મેં એટલે અહીંયા 64 લખ્યા છે ગુણાકાર. હવે ગુણાકાર છે તમને આવડતો જ હશે, રાઈટ. જો અહીંયા તમે ગુણાકાર કરેલો છે તમે જોઈ લેજો સ્ક્રીન પર. S15 બરાબર 15 ગુણ્યા 64, માટે S15 છે, આ S છે વિદ્યાર્થી મિત્રો. S15 બરાબર કેટલું થઈ ગયું? 960 થઈ ગયું. તો તમને S15 મૂકે છે એ પદ તમને મળી જશે 960. આ દાખલો પણ 2 માર્ક્સમાં છે, તો ખાસ આ દાખલાને કરી લેજો, બરાબર. આ દાખલાનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને આ સૂત્ર લગાવો. અને દાખલો છે એકદમ ઇઝી છે, 2 સ્ટેપમાં તમારે 2 થી 3 સ્ટેપમાં પૂરો થઈ જશે, બરાબર, રાઈટ. સમાંતર શ્રેણી સૌથી ઇઝી ચેપ્ટર છે, સ્કોરિંગ છે, તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ખાસ કરી લેજો. હવે છે દાખલા નંબર 14, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. 5.3નો દાખલો છે અને 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. કેટલા માર્ક્સમાં પૂછાય છે? 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં, પણ વધારે ભાગે 2 માર્ક્સ સ્કૂલની એક્ઝામમાં પૂછાય છે. તો રકમ તરફ જાઓ. 0 અને 50 વચ્ચે અયુગ્મ. અયુગ્મ એટલે એકી અને યુગ્મ એટલે બેકી. તો વિદ્યાર્થી મિત્રો અયુગ્મ એટલે એકી, એ રીતે યાદ રાખ્યો. અયુગ્મ એકી પૂર્ણાંકનો સરવાળો તમારે શોધવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને 6ઠા ધોરણમાં ભણી ગયા એકી સંખ્યા એટલે શું? કે જે એક જ વખત આવતી હોય તે, બરાબર. 1, 3, 5 અને છેલ્લી થશે 49. 0 અને 50 વચ્ચે કીધું છે તો 49. હવે અહીંયા 100 કીધું તો અહીંયા 99 આવી જાય. અહીંયા 500 કીધું તો અહીંયા 499. બહુ ઇઝી છે, એ તો આવડે જ છે તમને, ઓકે. હવે પ્રથમ પદ આપણું શું થયું? પહેલું પદ હોય ને એ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો એ એટલે પ્રથમ પદ, એ બરાબર 1. ડી એટલે શું? કે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ, જેને આપણે ઇંગ્લિશમાં લખીએ A2 અને A2 માઇનસ A1. A2 માઇનસ A1. બીજામાંથી પહેલું પદ બાદ કરો તો 3માંથી 1 બાદ કરો તો ડીની કિંમત શું મળે? 2 મળી જાય વિદ્યાર્થી મિત્રો. L એટલે અંતિમ પદ, L બરાબર 49, બરાબર. અંતિમ પદ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 49. હવે આપણને અહીંયા સુધીનું કામ આવડી ગયું, બરાબર. આપણો પહેલો સ્ટેપ કમ્પ્લીટ. હવે આપણે કામ કરવાનું છે આગલા સ્ટેપમાં. ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું nમું પદ છે. અહીંયા શું આપણને એક વસ્તુ કીધી છે? અંતિમ પદ એટલે છેલ્લું પદ એ શ્રેણીનું કેવું છે? nમું પદ છે. nમું એટલે કેટલામું? તો આપણે આનું સૂત્ર લગાવી દઈશું. તો આપણે અહીંયા લખશું, સૂત્ર ખાસ કરજો, 1 માર્કમાં પણ પૂછી શકે છે સેક્શન એમાં. an બરાબર a + n-1d. ફરીથી આ સૂત્ર યાદ રાખો કે an બરાબર a + n-1d. હવે an એટલે કેટલું થાય? અંતિમ પદ મેં અહીંયા લખેલું છે એ તે. an બરાબર 49, બરાબર. પ્રથમ પદ l એટલે 1 વત્તાનું ચિહ્ન n-1 ના 1. જો આપણને nમું પદ કીધું છે, અહીંયા આપેલું નથી એટલે n-1 ના 1. ડી કેટલું છે? 2, તો આપણે 2 લખી કાઢો. ઓકે, ક્લિયર છે. હવે આપણે શું કરશું? 2ને આપણે કઈ બાજુ લાવ્યા? ડાબી બાજુ લાવશું. કઈ બાજુ લાવશું? ડાબી બાજુ. 2ને આપણે ડાબી બાજુ લાવ્યા, n-1 ને અહીંયા લાવ્યા, બરાબર. ઓકે, અહીંયા શિફ્ટ કર્યા. હવે 49 છે એ કઈ ગયા? તો કે કૌંસની જમણી બાજુ, કે બરાબર 49 ના 49.
હવે જો એક કેવા છે પ્લસમાં છે, જ્યારે આ બાજુ આવશે તો નીચે, બરાબર. ખાલી યાદ રાખવાના છે પદો કઈ રીતે ટ્રાન્સફર કરવાના છે, બરાબર. 2 ના 2 n-1 ના 1, 49માંથી 1 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 48 વધે. ઓકે. હવે તમારે શું કરશું? n-1 ને કરતા બનાવો, બરાબર. કરતા એટલે કે આપણે એને બહારની તરફ લાવો. n-1 ના 1 બરાબર, બરાબરનું ચિહ્ન. 48 ગુણાકારમાં છે તો હવે આપણે 48 ભાગ્યા શું કરશું? 2. નીચે આવે ગુણાકાર હોય એનું ભાગાકાર થઈ જાય, તો 48 ભાગ્યા 2 કરો તો n-1 નું પદ એવું ને એવું નીચે લખી નાખવાનું. 48 ભાગ્યા 2 કરો તો કેટલા મળે? તો 24 મળે. તો આપણે n-1 એ 24 મળ્યું. હવે શું કરશું? 24 ને આપણે શું કર્યું? કરતા બનાવ્યા. તો 24 ના 24, અહીંયા -1 છે તો નીચે આવે ને તો માઇનસનું શું થઈ જાય? +1, બરાબર. n આપણે કઈ બાજુ લઈ ગયા? જમણી બાજુ લઈ ગયા. n ડાબી બાજુ છે ને કઈ બાજુ લઈ ગયા? કૌંસની જમણી બાજુ લઈ ગયા. તો n ને આપણે કરતા બનાવી દો. હવે 24 + 1 કેટલા થાય? તો કે n બરાબર આપણને કેટલા મળે? તો વિદ્યાર્થી મિત્રો આપણને n બરાબર અહીંયા 25 મળી ગયા. ઓકે. n બરાબર કેટલા મળી ગયા? 25 મળી ગયા. તો આપણે એને બ્રેકેટ બનાવી દીધું, બરાબર. હવે આપણે સૂત્ર લખશું. આ પણ સૂત્ર છે. Sn બરાબર n/2 કૌંસની અંદર a + l, બરાબર. આ શું છે? n/2 બરાબર a + l. હવે સૂત્ર Sn એટલે કેટલામું? 25મું પદ. તો આપણે અહીંયા Sn દેખાય એટલે આપણે S25 લખી નાખવાનું. n દેખાય ને આ શું લખશું? 25/2, કારણ કે અહીંયા 2 છેદમાં છે. a એટલે પ્રથમ પદ 1, વત્તાનું નિશાની, l એટલે 49. ઓકે, થઈ ગયું. હવે S25 ના S25 જ લખાશે. હવે 25 ભાગ્યા 2 કર્યા અને 1 + 49, તો અહીંયા કેટલા થાય? અહીંયા 50 થઈ જાય. 1 માં 49 એડ કરો તો 50 થઈ જશે. હવે 2 છે ને 50 છે તો આપણે છેદ ઉડાવી દઈએ. 25 દુ 50, માટે અહીંયા 25 લખ્યા. ખબર પડી ગઈ. 25 ભાગ્યા 2 તો અહીંયા 50 હતા, તો 25 દુ 50, માટે 25 અહીંયા આવ્યા, બરાબર. માટે S25 બરાબર. હવે જો 25 × 25 આ બંને રહ્યા, 25 × 25, તો S25 એટલે કેટલામું મળે? 625. તો આ દાખલો તમને બોર્ડની એક્ઝામમાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્કૂલ એક્ઝામમાં પણ પૂછાશે. તો સ્ક્રીનશોટ પાડી લેજો. ત્રણેય દાખલા 2 માર્કમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનાર યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે.